એક રિક્ષા કરી લીધી છે ઓટો અને આપણે નીકળી ગયા છીએ ભડકેશ્વર મહાદેવ. તમને શાક માર્કેટ ચોકમાંથી 100 રૂપિયામાં 70 રૂપિયામાં કે 80 રૂપિયામાં ઓટો મળી જશે અને જે તમને ભડકેશ્વર મહાદેવ લઈ જશે. તો આપણે એક રિક્ષા કરી લીધી છે ઓટો અને આપણે જઈએ છીએ ભડકેશ્વર મહાદેવ. તો મિત્રો આપણે આવી ગયા છીએ ભડકેશ્વર મહાદેવ દરિયા કિનારે. આ તમે જો મારી પાછળ આ જે જોવો છો મારી પાછળ એ દરિયો છે, હિન્દ મહાસાગર જેને કહેવામાં આવે. એક ઘૂઘવાટા બોલાવતો રત્નાગર એવો એક આ વિશાળકાય દરિયો છે અને એના કિનારે ભડકેશ્વર મહાદેવની એક મંદિર છે, શિવલિંગ છે બહુ મોટી બધી. બતાવું તમને. ચલો આપણે જઈએ ભડકેશ્વર મહાદેવના દર્શન કરીએ. તો સાહેબ આ જે તમે જોઈ રહ્યા છો એ ભડકેશ્વર મહાદેવની શિવલિંગ છે જે એકદમ દરિયાના કાંઠે આવેલી છે. જો અને આ દરિયો છે અને આ ભડકેશ્વર મહાદેવ શિવલિંગ. જો સાહેબ આવો કાંઈક છે ભડકેશ્વર મહાદેવ મંદિરનો નજારો. કેમલ સફારી પણ અહીંયા થાય છે અને જો સામે બેઠા છે આપણા મહાદેવ. એકદમ હવા ઠંડી આવે છે. જોયું દરિયો છે ઠંડી નો આવે શું થાય હે? ઉતરી જા. જોયું એટલું ઉતરી નથી એકતી પણ સાહેબ નજારો તો છે અહીંયા બહુ ટોપ સરસ મજાનો નજારો છે. દરિયાના મોજા બહુ મોટા ઉછળે છે અને ઠંડો પવન આવે છે સાહેબ. જો મિત્રો આ રસ્તા ઉપર નાસ્તાના સ્ટોલ લાગેલા છે સરસ મજાના અને સામે છે ભડકેશ્વર મહાદેવ. અને જો અહીંયા પણ કૃષ્ણ ભગવાનના વાઘા મળે છે. જો હા. જો અમારા ભૂમાબેન અને ભૂમાની મમ્મી એક મેગી અને એક ચેવડો. બા ખાન બતાવો. જો સાહેબ મેગી ધબધબાટી બોલાવો ભાઈ મેગીની. સાહેબ આ ભડકેશ્વર મહાદેવની શિવલિંગ અને આજુબાજુમાં પબ્લિક જોવો સાહેબ છે ને જબરજસ્ત પબ્લિક છે. અને અહીંયા તો અમુક લોકો નાય છે. જો સાહેબ આ લોકો દરિયામાં નાહવાનો આનંદ લઈ રહ્યા છે ને. કેવા મસ્ત મજાના દરિયાના પાણીમાં નાય છે. તો મિત્રો આવો કાંક છે આ ભડકેશ્વર મહાદેવ મંદિરનો નજારો. સાહેબ ઘણું બધું પબ્લિક છે અહીંયા અને દરિયાની એકદમ બાજુમાં શિવલિંગ આવેલી છે જે તમે દર્શન કર્યા સાહેબ. અને દરિયો અત્યારે પૂરા જોશમાં છે અને છેક અહીંયા સુધી મોજા આવે છે. અને આવું થાય છે સાહેબ.
અને આ વિડીયો કેવો લાગ્યો સાહેબ શેર કરજો, ચોક્કસ કમેન્ટ કરજો અને કમેન્ટમાં હર હર મહાદેવ ચોક્કસ લખજો અથવા જય દ્વારકાધીશ લખજો. જો સાહેબ આ લોકો મસ્ત મજા કરી રહ્યા છે, દરિયાના પાણીમાં નાહી રહ્યા છે. જો ગોવાના બીચ ઉપર નાતા હોય એમ નાહી છે ભાઈ. હાલો મિત્રો, કેમ છો? મજામાં? ઉમ્મીદ કરું તમે બધા મજામાં છો. જય દ્વારકાધીશ મિત્રો. તો આપણે અત્યારે આવ્યા છીએ રૂક્ષ્મણી માતાજીના મંદિરે દર્શન કરવા. અને હમણે 1:30 વાગ્યાની આપણે એક ગાડી હતી, આપણે ગાડીમાં બુકિંગ કરાવેલું છે દ્વારકા દર્શનનું. તો સાંજ સુધી આ બસ આપણને ફેરવશે 4 સ્થળ ઉપર. અને અત્યારે પહેલું સ્થળ છે દ્વારકાધીશ થી રૂક્ષ્મણીમાના મંદિર પહેલું સ્થળ છે. તો આપણે આવી ગયા છીએ રૂક્ષ્મણી માતાના મંદિરે. તો ચલો રૂક્ષ્મણી માતાજીના દર્શન કરીએ અને શક્ય હોય તો તમને પણ દર્શન કરાવીએ. ચલો તો આપણે દર્શન કરીએ. સાહેબ આ જે તમે જે જોઈ રહ્યા છો એ છે રૂક્ષ્મણી માતાજીનું મંદિર. જો ટ્રાફિક છે થોડી છે ને સાહેબજી. તો આ મંદિરમાં દર્શન કરવાની થોડી ટ્રાફિક છે. જો તમે હાલો મિત્રો, તો રૂક્ષ્મણી માતાજીના મંદિરની પાછળનો નજારો સાહેબ જુઓ, છે ને જબરજસ્ત. આ રૂક્ષ્મણી મંદિરની પાછળનો નજારો છે સાહેબ. અને આ છે રૂક્ષ્મણી માતા મંદિર. આનું નકશીકામ જુઓ છે જબરજસ્ત. તમે જે મારી પાછળ જોઈ રહ્યા છો તે રૂક્ષ્મણી માતાજીનું મંદિર છે સાહેબ. આ મંદિરની કાંઈક કહાની એવી છે કે દુર્વાસા ઋષિએ કૃષ્ણ ભગવાનને અને રૂક્ષ્મણી માતાજીને શ્રાપ આપ્યો હતો કે તમે 12 વર્ષ સુધી 2 માણસ અલગ અલગ રહેશો. તો પછી રૂક્ષ્મણી માતાજી 12 વર્ષ સુધી કૃષ્ણ ભગવાનથી દૂર આ જગ્યા પર રહ્યા હતા અને ત્યાં એક ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે સાહેબ. તો આવું હતું રૂક્ષ્મણી માતાજીનું મંદિર. અને સાહેબ અંદર ફોટોગ્રાફી કે વિડીયોગ્રાફી એલાઉ નહોતા, એટલે તમને દર્શન કરાવી શક્યો નથી ભાઈ. એટલે બતાવું તમને, દૂરથી દર્શન કરાવી દઉં ખાલી મંદિરના. તો જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ ચોક્કસ લખજો કમેન્ટમાં. તો સાહેબ આવું કાંઈક હતું રૂક્ષ્મણી માતાજીનું મંદિર. અને હવે આપણે અહીંયાથી જવાનું છે ગોપી તળાવ. આપણે ગોપી તળાવ જઈ અને પછી પાછા તમને બતાવશું. આપણે ગોપી તળાવ જઈ અને પછી જોઈશું કે ગોપી તળાવનો નજારો કેવો છે, ગોપી તળાવમાં શું શું જોવાલાયક છે. તો બને રહેજો વિડીયોમાં સાહેબ છેક સુધી. અને વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ ચોક્કસ કરીને જાજો. જય દ્વારકાધીશ. હાલો મિત્રો, કેમ છો? મજામાં? તો આપણે અત્યારે પહોંચી ગયા છીએ નાગેશ્વર મહાદેવ, નાગેશ્વર જ્યોતિર્લિંગ જે દ્વારકાની બાજુમાં આવેલું છે. તો મારી સામે મંદિર છે મસ્ત મજાનું. જો તમે આ છે નાગેશ્વર મહાદેવનું મંદિર જે તમને સામે દેખાઈ રહ્યું છે. અને આ બધું છે ગાડીઓનું પાર્કિંગ. અને ડાબા ઉપર છે ભગવાન ભોળાનાથની વિશાળકાય મૂર્તિ. હલો મિત્રો, તો આપણે આવી ગયા છીએ નાગેશ્વર મહાદેવ મંદિરમાં. તો સાહેબ આ ટાઈપનું છે કાંઈક મંદિર. ટ્રાફિક છે થોડી, પણ મંદિરનો નજારો કાંઈક આવો છે સાહેબ. સાહેબ આ મંદિરની દિવાલ જુઓ, ઉપર નકશીકામ જુઓ, ટોટલ કામ કાચથી કરેલું છે. કાચનું મિરરના ટુકડા લગાવેલા છે. જો
તમે જ્યાં જો આખું મંદિર જુઓ ને કાચ જ જો બહુ મસ્ત લાગે છે મંદિર. ત્યારે આપણે જ્યોતિર્લિંગ નાગેશ્વરના દર્શન કરો સાહેબ. આ છે જ્યોતિર્લિંગ. મહાદેવના દર્શન કરો સાહેબ અને કમેન્ટમાં લખો હર હર મહાદેવ. તો મિત્રો આપણે સરસ મજાના દર્શન થઈ ગયા છે અને આ જ્યોતિર્લિંગની અંદર ફોટો એલાઉડ છે એટલે તમને પણ દર્શન કરાવે છે માટે તમે હર હર મહાદેવ કમેન્ટમાં ચોક્કસ લખજો. શ્રી નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શન તમે લાઈવ કર્યા સાહેબ. તો હવે આપણે આગળ જઈએ અને આગળ આપણે જવાનું છે જે ગોમતી નહીં પણ ગોપી તળાવ. હા, ગોપી તળાવ જવાનું છે. તો નીકળીએ ગોપી તળાવ તરફ. તો મિત્રો આવું કંઈક હતું નાગેશ્વર મહાદેવજીનું મંદિર. મારી પાછળ જુઓ તમે વિશાળકાય ધજા અને વિશાળકાય શિખર દેખાતું છે. અને આપણે મંદિરના દર્શન કરી લીધા છે, શિવલિંગના પણ દર્શન કરી લીધા છે, જ્યોતિર્લિંગના પણ દર્શન થઈ ગયા છે અને તમને લોકોને પણ જ્યોતિર્લિંગના દર્શન કરાવ્યા છે સાહેબ. મજા આવી દર્શન કરી અને આનું અનુભૂતિ એક બહુ મસ્ત થાય છે, બહુ શાંતિની અનુભૂતિ થાય છે સાહેબ. તો આવો એકવાર દ્વારકા ત્યારે તમે જ્યોતિર્લિંગના દર્શન ચોક્કસ કરશો સાહેબ. આ છે શંકર ભગવાનની વિશાળકાય પ્રતિમા જે 85 ફીટની ઊંચાઈ છે સાહેબ, 8 માળ ઊંચી. હેલો મિત્રો, તો હવે આપણે પહોંચી ગયા છીએ ગોપી તળાવ અને ગોપી તળાવમાં ગોપી તળાવના દર્શન કરીએ અને તમને પણ દર્શન કરાવીએ. બે બાજુ દુકાનો છે જો નાસ્તાના કાઉન્ટર. જો આ એક મંદિર છે ગૌધામ લોક શ્રી લક્ષ્મીનારાયણ મંદિર અને આ છે ગોપી તળાવનો રસ્તો. જો સાહેબ આ છે ગોપી તળાવ. તમે જે જોઈ રહ્યા છો તે છે આ ગોપી તળાવ. કહેવાય છે કે સાહેબ આ જગ્યાએ છેલ્લી વાર કૃષ્ણ ભગવાને પોતાની 1600 ગોપીઓ સાથે છેલ્લી વાર જીવનમાં રાસલીલા રમ્યા હતા આ જગ્યા ઉપર, એટલે આને ગોપી તળાવ કહેવામાં આવે છે. તો મિત્રો મારી પાછળ જે તમે જોઈ રહ્યા છો છે ગોપી તળાવ. અહીંયા ભગવાને પોતાના જીવનની છેલ્લી રાસલીલા 1600 ગોપીઓ સાથે અહીંયા રમ્યા હતા. એ છેલ્લી રાસલીલા સાહેબ. અને ત્યાર પછી આ તળાવનું નામ ગોપી તળાવ પડેલું છે. અહીંયા લોકો સ્નાન કરવાનું પણ માધ્યમ છે. જો તમે આ બધા નાય છે એટલે ન આવે. આગળ અમારે ભૂમાબેન માછલીઓને મમરા ખવડાવે છે. જોવાની બા ભૂમા. જો સાહેબ અહીં તમને ગોપીચંદન મળે. અહીંની માટી જે નીકળે ને એ ગોપીચંદન આ ટાઈપની માટી નીકળે છે. બતાવું તમને. જો આને ગોપીચંદન કહેવામાં આવે છે. તો સાહેબ તમે ગોપી તળાવના પણ દર્શન કરી લીધા અને હવે અહીંયાથી આપણે સીધું જવાનું છે બેટ દ્વારકા. તો નીકળીએ બેટ દ્વારકા બાજુ. તો મિત્રો આપણે આવી ગયા છીએ બેટ દ્વારકા સાહેબ. આ છે બેટ દ્વારકાનો રોડ. આપણે પહોંચી ગયા છીએ બેટ દ્વારકા
અને મંદિર તરફ જઈ રહ્યા છીએ. અને સાહેબ અહીંયા ટ્રાફિક મને દેખાણી બતાવું તમને. જો સાહેબ બે બાજુ હોટલો છે પણ ટ્રાફિક ખાસી છે ભાઈ. આ છે બેટ દ્વારકા મંદિર તરફ જવાનો રોડ. સાહેબ અહીંયા મંદિરમાં ટ્રાફિક તો હશે, જોઈએ આપણે આગળ જઈ અને કેવી ટ્રાફિક છે, શું છે, કઈ રીતનું સિચ્યુએશન છે. અને આ બીજી વાર સાહેબ હું બેટ દ્વારકામાં આવ્યો. આજથી 3 વર્ષ પહેલાં એકવાર આવ્યો હતો. આજથી 3 વર્ષ પહેલાં એકવાર આવ્યો હતો. 3 વર્ષ પછી પાછો ફરી એકવાર ઠાકરનો હુકમ થયો છે તો આપણે આવ્યા બેટ દ્વારકા. અને તમારા ભૂમિબેન હવે ઠાક્યા લાગે છે. કેમ ભૂમિબેન? અને અમારા પાછળ આ તો ઠાકી જ છે, એ તો પાકું જ છે સાહેબ. જો તો સાહેબ મંદિરની અંદર ફોટો વિડીયો એલાઉડ નથી, એટલે કેમેરા અને બધું બહાર જમા કરાવવાનું રહેશે. તો આપણે કેમેરો અને મોબાઈલને બધું બહાર જમા કરાવી દઈએ અને દર્શન કરવા જઈએ અને પછી પાછા આવી અને તમને મળશું. ત્યાં સુધી જય દ્વારકાધીશ. તો મિત્રો આપણે શ્રી દ્વારકાધીશના દર્શન કરી લીધા છે. ભીડ હતી બહુ સારી મંદિરમાં, પણ સાહેબ દર્શન થઈ ગયા. પરસેવો વળી ગયો કારણ કે ટ્રાફિક વધારે પડતી હતી, પણ દર્શન થઈ ગયા વ્યવસ્થિત રીતે, એમાં કોઈ ના નહીં. અને દર્શન કરીને આપણે બહાર વી આવે છે અને અંદર ફોટો વિડીયો કે કોઈ વસ્તુ અલાઉડ નહોતી, એટલે તમને દર્શન નથી કરાવી ગયા. પણ સાહેબ મસ્ત મંદિર છે, દર્શન કર્યા જેવું મંદિર છે. એકવાર આવો સાહેબ બેટ દ્વારકામાં અને દર્શન કરો કાળિયા ઠાકરના. તો હવે આપણે જઈશું બસ બાજુ ધીરે ધીરે અને માર્કેટ તમને બતાવતા જઈએ કે બેટ દ્વારકામાં કેવી માર્કેટ છે. બેટ દ્વારકાની માર્કેટ તમે જો પ્રસાદી બધુંય મળી રહેશે. તો સાહેબ આવી કંઈક છે માર્કેટ બેટ દ્વારકાની, પણ સાહેબ મોંઘું તો છે. અહીંયા બહુ મોંઘી વસ્તુ મળશે. તમે અહીં કોઈ વસ્તુ ખરીદવી નહીં ભાઈ, કોઈ વસ્તુ ખરીદવી નહીં. તમારે નાસ્તો કરો તો નાસ્તો કરીને નીકળી જવું. અહીં નાની નાની વસ્તુના 150 રૂપિયા અને 200 રૂપિયા છે. બેટ દ્વારકામાં અને દ્વારકામાં બે જગ્યાએ સાહેબ લૂંટવાનું વધારે છે. દ્વારકાની અંદર રિક્ષાવાળાનો ત્રાસ છે, દ્વારકામાં તમે 200 મીટર જાઓ કે 300 મીટર જાઓ કે 1 કિલોમીટર જાઓ સાહેબ, 200 સિવાય વાત નહીં. એટલે સાહેબ જરાક આ લોકોથી બચીને રહેવું, સમજ્યા? હા, લૂંટ મારતો છે. જો સાહેબ પબ્લિક અને આ બાજુ શોપ છે ને, ખતરનાક પબ્લિક. તો મિત્રો આપણે દ્વારકા પણ ફર્યા અને બેટ દ્વારકા પણ દર્શન કરી લીધા છે. એટલે હવે આપણે અહીંયાથી નીકળીએ આપણી બસ તરફ. તો સાહેબ આપણે ગાડીના પાર્કિંગ સુધી પહોંચી ગયા છીએ. પાછળ પડીએ આપણી બસ છે. આપણે દર્શન મસ્ત રીતે બેટ દ્વારકાના થઈ ગયા છે અને હવે આપણે દ્વારકા તરફ નીકળીએ અને આ જર્નીને અહીંયા એન્ડ કરીએ. આ વિડીયોને પણ અહીંયા એન્ડ કરીએ. અને સાહેબ વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ ચોક્કસ કરજો, જેથી તમને આવા અવનવા વિડીયો જોવા મળે. અને હવે આપણે એક બીજા વિડીયોમાં મળશું એક નવા નજારા સાથે, એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય દ્વારકાધીશ.